આ પછીનો નેક્સ્ટ સવાલ છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। તો મિત્રો યાદ રાખજો કે જે થેલ્સનો પ્રમેય છે તેને સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે। તો તમને એક્ઝામમાં એમ પૂછી શકે છે કે થેલ્સનો પ્રમેય લખો, કાં તો તમને એમ પણ પૂછી શકે છે કે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયને સાબિતી આપો। તો તમને બંને કન્ડિશનમાં આ જ પ્રમેય લખવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે સમજીએ કે થેલ્સનો પ્રમેય કોને કહેવાય છે। તો થેલ્સના પ્રમેયમાં શું છે, તો થેલ્સે કીધું હતું કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બીજી બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે કપાતા રેખાખંડોનું બાજુઓનું સપ્રમાણમાં વિભાજન કરે છે। તો આને સમજવા માટે આપણે શું કરશું, આપણે ધારી લઈશું કે આપણી પાસે કોઈ એક ત્રિકોણ છે। હવે ત્રિકોણનું નામ આપણે આપી દઈશું। ધારી લઈએ કે આપણી પાસે એક ત્રિકોણ છે જેનું નામ છે એ બી અને સી। હવે એબીસી છે તો અહીંયા જ તમે શું કરશો કે અહીંયા જે બીસી છે ને, તો બીસીને સમાંતર આપણે એક રેખા દોરી દઈશું અને આ જે બીસીને સમાંતર એક રેખા જે આપણે દોરશું એ એબી અને એસીને અનુક્રમે બે ભિન્ન બિંદુઓમાં છેદે છે। આપણે ધારી લઈએ કે એ જે બે ભિન્ન બિંદુઓ છે એ બે ભિન્ન બિંદુઓ જે હશે એ છે તમારો ડી અને બીજો છે તમારો ઈ। તો તમને એમ સાબિત કરવાનું છે કે જે ગુણોત્તર એડી ના છેદમાં બીડીનો થશે એ જ ગુણોત્તર તમારો એઈ ના છેદમાં ઈસીનો થશે। આ આપણને સાબિત કરવાનો છે। હવે આ આપણે સાબિત કેવી રીતે કરશું, તો સૌથી પહેલાં આપણે ધારી લઈશું કે પક્ષમાં આપણે કહી લઈશું કે આપણી પાસે ત્રિકોણ એબીસીની બાજુ બીસી છે। તો બીસીને સમાંતર રેખા બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે। જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા તમને એબીસી ત્રિકોણ આપી દીધેલ છે અને બીસીને એક સમાંતર રેખા અહીંયા આપણે દોરેલું છે જે એબીને ડી બિંદુમાં અને જે તમને એસી છે તેને ઈ બિંદુમાં છેદે છે। હવે તમે શું કરશો કે આપણને સાબિત એમ કરવાનું છે કે જે તમારો અહીંયા એડીનો અને ડીબીનો ગુણોત્તર થાય છે ઈ જ ગુણોત્તર તમારો એઈ અને ઈસીનો પણ થાય છે। તો આ ગુણોત્તરને આપણને સાબિત કરવાનું છે। હવે સાબિત કેવી રીતે કરશું મિત્રો, તો આપણે શું કરશું કે આને સાબિત કરવા માટે આપણે સૌથી પહેલાં જે છે એ તમને સૌથી પહેલાં આપણે જે બી અને સીડીની તમે રચના કરી દેજો। તમને અહીંયા એક ચતુષ્કોણ દેખાતું હશે, તો આ ચતુષ્કોણમાં તમને સૌથી પહેલાં શું કરવાનું કે સૌથી પહેલાં તમે બીઈની રચના કરી દેજો, એવી રીતે તમે લોકો સીડીની પણ તમે રચના કરી દેજો। હવે આ બી અને સીડીની રચના કર્યા પછી તમે શું કરશો મિત્રો, તો તમે શું કરશો તો સૌથી પહેલાં જે છે એ પહેલાં જે બિંદુ ડી અહીંયા આપેલું છે, બિંદુ ડી થી બિંદુ એમ ઉપર તમે એક લંબ ખેંચતો, એટલે કે ડી એમ ખેંચશો એસીના લંબ, એટલે કે એસી લંબ ડીએમની તમે રચના કરશો। તો એવી રીતે ડીએમની રચના કરી દેજો। એવી રીતે તમે શું કરશો, હવે તો બીજી વારમાં તમે શું કરશો કે આ જ ત્રિકોણમાં જે તમારો એડીઈ આપેલો છે, હવે તમે શું કરશો કે જે ઈએન છે એ એબી ઉપર લંબની રચના કરશો, એટલે કે ઈએન લંબ એબીની તમે રચના કરી દેજો। હવે આ રચના કર્યા પછી તમે શું કરશો, તો મિત્રો તમને અહીંયા દેખાતું હશે, તો અહીંયા તમને ત્રણ ત્રિકોણની અહીંયા વાતો કરવાની છે। એક તો તમને વાત કરવાની રહેશે એડીઈની, પછી તમને બીજા ત્રિકોણની વાત કરવાનું છે જે છે બીડીઈ, અને ત્રીજો ત્રિકોણ તમને વાત કરવાનું છે જે છે સીડી અને ઈ। તો આપણે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એડીઈનો આપણે ક્ષેત્રફળની વાત કરીએ। તો તમે મિત્રો જોશો તો જે તમારો એડીઈ છે, અહીંયા એડીઈ છે, તો એડીઈનો ક્ષેત્રફળ આપણે શોધી લઈએ। ચાલો મિત્રો, તો આપણે એડીઈનો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરશું કે અહીંયા જે છે બે તમને લંબ આવે, તમને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણનો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે મિત્રો, તો આવે છે 1/2 અને પાયો ગુણ્યા વેધ, એ તમારું ત્રિકોણનો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે। તો અહીંયા તો તમારી પાસે પાયા અને વેધ બંને બબ્બે છે, તો તમે કોને લેશો મિત્રો, તો અહીંયા તમને એડીઈની વાત કરીએ તો એડીઈમાં આપણે સૌથી પહેલાં ઈએનની વાત કરશું આપણે। તો એડીઈમાં જે તમને અહીંયા જોશો તમે, તો અહીંયા આપણે ત્રિકોણની ક્ષેત્રફળની વાત કરશું તો પાયો ગુણ્યા વેધ કોને લેશું, તો અહીંયા આપણે પાયો બનાવી લેશું એડીને, અને જે તમારો વેધ બનશે એ બનશે તમારો ઈએન। તો તમારો એડીઈનો ક્ષેત્રફળ બની જશે 1/2। હવે પાયો છે તમારો અહીંયા એડી અને જે વેધ છે એ છે તમારો ઈએન, તો એડી ઇન્ટુ ઈએન તમારું બની જશે।
એવી રીતે તમે હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો અહીંયા તમને એક હજી ત્રિકોણ દેખાતું હશે જે હશે તમારો BD અને E. હવે BDE ની વાત કરીએ તો BDE નો તમારો ક્ષેત્રફળ કેવી રીતે થશે તો હવે અહીંયા તમે જોશો મિત્રો તો આ જે છે આ ગુરુકોણ ત્રિકોણ છે તો અહીંયા જે લંબ છે એ લંબ તમારો EN થશે અને એનું જે પાયો છે એ પાયો તમારો DB થશે. તો તમારો એવી રીતે બનશે કે 1/2. હવે તમે અહીંયા લંબ જોશો તો લંબ તમારો છે EN તો EN બની જશે અને એનો જે પાયો છે એ પાયો તમારો બનશે BD. તો આવી રીતે તમારો 1/2 EN × BD અથવા તો DB તમે લખી શકો છો. હવે તમે શું કરશો કે આ જે બે ત્રિકોણોનું તમને ક્ષેત્રફળ મળ્યું છે તેનો તમે ગુણોત્તર લઈ લેજો. તો ગુણોત્તર લેશો તો તમને શું મળશે કે ADE બરાબર 1/2 AE × DM અને DEC બરાબર તમને 1/2 EC × DM મળી ગયું છે. હવે તમે શું કરશો કે ADE અને BDE ના ક્ષેત્રફળનો તમે ગુણોત્તર લઈ લેજો. તો ગુણોત્તર લેશો તો તમે લખી દેજો કે 1/2 × AD × EN અને 1/2 DB × EN તમે લખી શકો છો. હવે અહીંયા 1/2 અને 1/2 તમે કેન્સલ કરી દેજો. એવી રીતે હવે તમે જોશો મિત્રો તો બંને જગ્યાએ EN આપેલો છે તો EN અને EN પણ તમારો કેન્સલ થઈ જશે. તો તમારો વધશે ખાલી AD/DB. હવે આને તમે આપી દેજો સમીકરણ નંબર 1. એવી રીતે તમે શું કરશો કે હવે ફરીથી આ જ કામ કરશો. હવે તમે શું કરશો કે ત્રિકોણનો જે ક્ષેત્રફળ અહીંયા શોધવાનું છે એ તમે હવે ADE નો ક્ષેત્રફળ શોધશો અને ADE સામે તમે હવે જે ત્રિકોણ લેશો એ તમે લેશો CD અને E ની હવે વાત કરશું આપણે. પહેલી ગઈ વખતે આપણે BDE ની વાત કરી હતી, હવે આપણે CDE ની વાત કરશું. તો આપણે હવે ત્રિકોણનો ક્ષેત્રફળ કેવી રીતે શોધશું મિત્રો તો જોઈએ. તો આપણે સૌથી પહેલાં શું કરીશું કે અહીંયા તમે ADE ની વાત કરીએ તો આ વખતે હવે જે તમે છે જે તમે લંબ લેશો એ તમે જે વેધ લેશો એ વેધ તમારું થશે DM અને તમે જે પાયો લેશો એ તમારો પાયો લેશો AE. તો તમારું સૂત્ર શું બનશે કે 1/2. હવે લંબ તમે આ વખતે લો છો DM ને તો DM અને તમારો વેધ આ વખતે બને છે જે છે તમારો AE. તો તમારો આવી રીતે સૂત્ર બનશે કે 1/2 પાયો ગુણ્યા વેધ. એવી રીતે તમે હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો અહીંયા તમને એક બીજો ત્રિકોણ દેખાતું હશે. એ બીજો ત્રિકોણ છે જે છે તમારો CD અને E. હવે CDE ની વાત કરીએ મિત્રો તો આ જે ગુરુકોણ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણમાં અહીંયા જે પાયો છે એ ત્રિકોણની બહાર બને છે. તેથી અહીંયા DM જે છે એ બહાર બને છે અને એનો જે પાયો છે એ નીચે તરફ તમને મળશે. તો તમારું આનું સૂત્રનું ક્ષેત્રફળનું સૂત્ર બનશે કે એ જે તમારો CDE છે એ CDE નું ક્ષેત્રફળનું સૂત્ર બનશે 1/2. હવે તમે પાયો જોશો તો પાયો છે તમારો DM અને જે તેનો વેધ છે એ વેધ છે તમારો EC. હવે તમે શું કરશો કે ADE અને DEC બંનેનો ગુણોત્તર લઈ લેજો. તો 1/2 કેન્સલ થઈ જશે, DM કેન્સલ થઈ જશે તો તમારું આવશે AE/EC. હવે મિત્રો તમે ધ્યાનથી જોશો તો આ જે ADE અને આ જે તમારો જે BDE અને તમારો CDE છે આ બંને ત્રિકોણની આપણે વાત કરીએ તો અહીંયા તમને ત્રિકોણની અંદર તમે ધ્યાનથી જોશો તો અહીંયા DE અને જે BC છે આ બંને સમાંતર રેખાઓ છે જે તમને પક્ષમાં આપી દીધેલ છે. એવી જ રીતે જે તમારો BDE છે તો BDE ની વાત કરીએ તો BDE ની વાત કરીએ અને CDE ની વાત કરીએ તો BDE અને CDE એક જ પાયા ઉપર આવેલા બિંદુઓ છે. તમે જોઈ શકો છો કે BDE અને CDE એક જ પાયો એટલે કે DE ઉપર આવેલા છે અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિ છે. તેથી આપણે કહી શકીએ છીએ કે BDE અને DEC એક જ પાયા જે કયું છે તમારો DE અને બે સમાંતર રેખાઓ એટલે કે BC અને DE ની વચ્ચે આવેલી છે. તેથી આપણે કહી શકીએ છીએ કે એક જ પાયા અને એક જ સમાંતર રેખાઓની વચ્ચે જે આવેલી આકૃતિઓ હોય છે એનો ક્ષેત્રફળ સમાન હોય છે, જે 9માં તમને પ્રમેય આવતું હતું. તે પરથી આપણે કહી શકીએ છીએ કે જે ક્ષેત્રફળ તમારો BDE નો થશે એ જ ને એ જ ક્ષેત્રફળ તમારો DEC નો થશે. હવે આને આપી દેશો તમે લોકો સમીકરણ નંબર 3. હવે મિત્રો આ સમીકરણ 1, 2 અને 3 પરથી તમે કહી શકો છો કે જે માપ તમારો AD નો હશે એ જ માપ તમારો AD/DB નો હશે, એ જ ને એ જ માપ તમારો AE/EC નો હશે. કેવી રીતે કહી શકશો મિત્રો તો જો મિત્રો
અહીંયા તમે જોશો તો અહીંયા ADEના છેદમાં BDEનો ગુણોત્તર તમને ADના છેદમાં DB મળી ગયું છે। એવી રીતે અહીંયા જે તમારો AB BDE અને DEC છે બંનેનો ગુણોત્તર તો સમાન છે, તો અહીંયા જે તમારો DEC છે એની જગ્યાએ તમે BDE લખી શકો છો। તો તમારો ઈજ ને ઈજ બની જશે ADE અને BDE। હવે એનો ગુણોત્તર તમને આ શું આપી દીધું છે કે AEના છેદમાં EC આપી દીધો છે। તેથી આપણે કહી શકીએ છીએ કે જે ગુણોત્તર ABના છેદમાં DBનો હશે ઈજ ને ઈજ ગુણોત્તર AEના છેદમાં ECનો પણ હશે। એવી રીતે હવે આપણે પાયથાગોરસના પ્રમેય લખો અને તેની સાબિતીની વાત કરશું। તો મિત્રો અહીંયા જે તમને પાયથાગોરસનો પ્રમેય આપી દીધો છે, તમને એમ ડાયરેક્ટલી નહીં પૂછે કે તમે પાયથાગોરસનો પ્રમેય લખો, તમને બીજા સ્વરૂપમાં પૂછી શકાય છે। તમને એમ પૂછી શકાય છે કે બોધાયનનો પ્રમેય લખો, તો પણ એ વખતે તમને પાયથાગોરસનો પ્રમેય લખવાનું રહેશે। તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય શું હતો? તો પાયથાગોરસને એમ કીધું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો જેટલો હોય છે। તો હવે એને આપણે સાબિત કરીએ કે જે તમારો કાટકોણ ત્રિકોણ છે એ મિત્રો યાદ રાખજો કે આ જે પાયથાગોરસનો પ્રમેય છે એ ખાલી માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે, બાકી બીજાને આ લાગુ પડતો નથી। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણે અહીંયા એમ કીધું છે કે કોઈક આપણી પાસે કાટકોણ ત્રિકોણ હશે। હવે કાટકોણ ત્રિકોણમાં શું હશે કે ધારી લઈએ કે અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાં ખૂણો 90 ડિગ્રીનો બનતું હશે। તો એણે એમ કીધું છે કે જે કર્ણનો જે વર્ગ હોય છે, ધારી લઈએ કે એનું નામ ABC છે, તો અહીંયા જે તમારો કર્ણ છે એ તમારો AC બનશે કે જે 90ની સામેનો જે બાજુ આવેલું હોય છે એ જ તમારો કર્ણ હશે। તો એ જે કર્ણનો વર્ગ હોય છે એ બાકીના બે બાજુ હોય છે, એટલે કે AB અને જે તમારો BC છે એ બંનેના વર્ગોના સરવાળા જેટલું થશે। તો આ તમને સાબિત કરવાનું છે। તો તમે સાબિત કરવા માટે શું કરશો કે સૌથી પહેલાં આપણે એને સાબિત કરવા માટે એક સૌથી પહેલાં ત્રિકોણ ધારી લઈએ કે આપણી પાસે એક ત્રિકોણ છે જેનું નામ છે AB અને C। હવે ABC ત્રિકોણમાં જે ખૂણો B છે એ 90 ડિગ્રીનો છે। હવે તમારે સાબિત એમ કરવાનું છે કે અહીંયા જે ખૂણા બીની સામેની બાજુ જે કર્ણ છે, જેમ કે અહીંયા કર્ણ તમારો શું થશે AC, તો જે તમારો ACનો વર્ગ છે એ બાકીની બે બાજુ એટલે કે ABનો વર્ગ અને BCના વર્ગના સરવાળો જેટલો હોય છે। હવે એને સાબિત કરવા માટે આપણે શું કરશું? તો સાબિત કરવા માટે આપણે સૌથી પહેલાં જે ખૂણો B છે ને, તો B પરથી એની સામેની બાજુએ એક વેધ દોરી દઈશું। તો તમે એક રચના કરી દેજો જેને કહે છે જ્યાં છેદ છે અહીંયા ત્યાં D નામ આપી દેજો। તો BD લંબ ACની તમે સૌથી પહેલાં રચના કરી દેજો। હવે BD લંબ ACની રચના કર્યા પછી તમે શું કરશો? તો જો મિત્રો અહીંયા તમને બે ત્રિકોણ તમને દેખાતા હશે। એક ત્રિકોણ તમને દેખાતું હશે જે છે તમારો AD અને B, એટલે કે એક ત્રિકોણ તમારો ADB છે અને બીજો ત્રિકોણ છે એ તમને દેખાતું હશે જે છે AB અને C। તો એક ADB અને એક બીજો ત્રિકોણ તમને AB અને C લેવાનું રહેશે। હવે પ્રમેય 6.7 મુજબ તમને કહી દેવાનું રહેશે કે જે તમારો ADB છે અને જે તમારો AB અને C છે એ આ બંને ત્રિકોણોનો જે છે એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે। હવે મિત્રો જો ત્રિકોણો સમરૂપ હશે તો તેમને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમરૂપ થવું જોઈએ। તો એમને અનુરૂપ બાજુનો ગુણોત્તર તમારો એકરૂપ થવું જોઈએ। તો તમે જોશો મિત્રો તો અહીંયા જે છે પહેલાં તમે ADBની વાત કરીએ તો ADBમાં તમે જોશો મિત્રો તો જે તમારો AD છે એ કાટકોણ બનાવતી બાજુ છે, તો AD લીધું છે। તો હવે આપણે ABCમાં પણ આપણને શું લેવાનું રહેશે કે જે તમારો ABC છે એમાં કાટકોણ બનાવતી બાજુ કઈ છે? તમે તો અહીંયા જોશો તો તમારો AB છે, તો તમે શું કરશો કે ABCમાં કાટકોણ બનાવતી બાજુ લઈ લેજો। તો બંનેમાં કાટકોણો બનાવતી બાજુ આપણે લઈ લીધું। હવે આપણે શું કરશું કે હવે આમાં જે છે કર્ણ આપણે લેશું બંનેનો કર્ણનો ગુણોત્તર। તો જો મિત્રો ADBની વાત કરીએ તો ADBમાં તમે કર્ણ જોશો તો અહીંયા કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ હશે એ કર્ણ હશે, તો તમારો અહીંયા કર્ણ શું થશે? AB થશે। તો અહીંયા જો તમે ADBનો કર્ણ લીધો છે તો તમને ABCનો પણ કર્ણ જ લેવું પડશે। તો ABCની વાત કરીએ તો ABCનો કર્ણ છે એની સામેની બાજુ આવશે જે છે તમારો AC, તો તમારું થશે ABના છેદમાં AC। હવે તમે શું કરશો મિત્રો? તો અહીંયા તમે એને જો છો તો તમે AB અહીંયા ક્રોસમાં જશે, અહીંયા ભાગાકારમાં છે, બીજી બરાબરને બીજી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જશે। તો AB બીજી બાજુમાં જાય તો ગુણાકાર કરશે, તો AB ગુણ્યા તમારો AB થઈ જશે। તો AB ગુણ્યા AB એટલે ABનો સ્ક્વેર થઈ જશે। એવી રીતે AD ઇન્ટુ AC તમારું આવશે, તેને તમે સમીકરણ નંબર 1 નામ આપી દેજો। હવે એ જ પ્રમાણે તમને શું કરવાનું રહેશે કે જે તમારો
BDC છે અને જે તમારો AB અને C છે એ બંને પણ એકરૂપ ત્રિકોણો છે. પ્રમેય 6.7 મુદ્દામાં કહી દેવાનું રહેશે તમને. હવે તમે શું કરશો મિત્રો, તો બંને ત્રિકોણોમાં સૌથી પહેલા કાટખૂણો બનાવતી બાજુ લઈ લેવાનું રહેશે. તો તમે BDE ની વાત કરો તો BDE માં તમારો કાટખૂણો બનાવતી બાજુ આવશે તમારો DC. એવી જ રીતે તમારે ABC ની વાત કરીએ તો ABC માં જે તમારે અહીંયા કાટખૂણો બનાવતી બાજુ જે છે એ તમારું છે અહીંયા BC. તો તમે શું લખી શકો છો કે જે તમારો CD છે અને CD ના છેદમાં તમારો આવશે BC. હવે તમે સમય મિત્રો શું કરશો કે હવે બંને ત્રિકોણોના કર્ણ લઈ લો. તો જેમ કે અહીંયા BDC ની વાત કરીએ તો અહીંયા આનો જે કર્ણ છે એ તમારો બનશે BC. એટલે એવી રીતે ABC ની વાત કરીએ તો ABC માં જે તમારો કર્ણ બનશે એ તમારો બનશે AC. તો તમારો BC ના છેદમાં AC થઈ જશે. હવે તમે મિત્રો શું કરશો તો અહીંયા જે AC છે અહીંયા બરાબરની બીજી બાજુ તો ગુણાકારમાં થશે એટલે કે CD × AC થઈ જશે. એવી રીતે BC × BC કરતો તો BC નો વર્ગ થઈ જશે. એનું નામ આપી દો સમીકરણ નંબર 2. હવે તમે શું કરશો કે આ જે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળ્યું છે એ બંનેનો તમે સરવાળો કરી દેજો. તો તમે કરશો તો તમારું પહેલા લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો કરજો, પછી રાઈટ હેન્ડ સાઈડનો સરવાળો કરજો. તો સૌથી પહેલા આપણે અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમે જોશો તો તમને AD × AC અને CD × AC આપી દીધો છે. તો બંનેનો સરવાળો કરી દો, AD × AC પ્લસ CD × AC. એવી રીતે હવે તમે શું કરશો કે જે તમારો રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવેલું છે જેમ કે અહીંયા AB² આપેલું છે અને અહીંયા BC² આપેલું છે એ બંનેનો સરવાળો કરી દો. તો AB બરાબર AB² પ્લસ BC². હવે મિત્રો તમે શું કરશો તો જે પણ બંનેમાં કોમન હશે એને બહાર કાઢી લો. તો તમે મિત્રો અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા AC અને AC બંનેમાં AC કોમન છે તો AC ને બહાર કાઢી લો. હવે AC ને જો તમે બહાર કાઢશો તો તમારે અંદર વધશે શું, તો AC નો કોમન લઈ લો તો અંદર વધશે AD અને બીજું વધશે તમારો CD. તો AD પ્લસ CD બરાબર AB² પ્લસ BC² તમે લખી શકો છો. હવે મિત્રો જોશો તો AB પ્લસ CD શું થાય છે, તો જો મિત્રો અહીંયા તમારો AD છે અને અહીંયા તમારો CD છે. તો AD અને CD બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને આખું AC મળી જાય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે AB પ્લસ CD બરાબર AC થઈ જશે. તો AC × AC બરાબર AB² પ્લસ BC². તો હવે તમે શું કરશો કે અહીંયા AC × AC એટલે કે AC નો વર્ગ થઈ જશે. AC નો વર્ગ કોની બરાબર થશે તો AB² પ્લસ BC² બરાબર થશે. જે તમારી જે છે સાબિતી પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ સવાલ તમને આપી દીધું છે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરવાની છે. તેમની લંબાઈ માપવાની છે અને રચનાના મુદ્દા તમને લખવાના છે. તો સૌથી પહેલાં તમે શું કરશો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો આપણે એક વર્તુળ દોરી દેજો. તો તમે સૌથી પહેલાં શું કરશો કે સૌથી પહેલાં તમે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળ દોરી દેજો. હવે જેનો કેન્દ્ર તમને O રાખવાનું છે, અહીંયા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો O દોરી દેવાનો છે. એ પછી તમને શું કરવાનું રહેશે કે O કેન્દ્ર પરથી તમને 10 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ લઈ લેવાનું રહેશે જેને P નામ આપી દેજો તમને, અને OP બરાબર તમને 10 સેન્ટીમીટર રાખવાનું રહેશે. તો એવી રીતે તમને અહીંયા રચના કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું કે O કેન્દ્રવાળો સૌથી પહેલાં આપણે એક વર્તુળ દોરી જજો જે 6 સેન્ટીમીટર વાળો હોય. પછી તમે O થી કેન્દ્ર OP બરાબર 10 સેન્ટીમીટર બિંદુ લઈ લેવાનું રહેશે. હવે તમે શું કરશો મિત્રો, તો અહીંયા સૌથી પહેલાં તમને અને ત્રિભુજ આ જે વર્તુળ છે એમાંથી તમને જે છે સ્પર્શકોની રચના કેવી રીતે કરવાની રહેશે. તો સૌથી પહેલાં તમને આ જે OP આપી દીધેલ છે, હવે OPમાં તમે શું કરશો કે અડધાથી વધારે માપ OP જેટલી ત્રિજ્યા છે, OPમાં જેટલી ત્રિજ્યા છે એની OPની અડધાથી વધારે ત્રિજ્યા લઈને સૌથી પહેલાં O ને કેન્દ્ર બનાવી દેજો. O ને કેન્દ્ર બનાવી ચાપ મારી દેજો. એવી રીતે અડધાથી એ જ માપના ત્રિજ્યા વડે P ને કેન્દ્ર બનાવીને ચાપ મારી દેજો. હવે આ ચાપ જે છે જ્યાં છેદ છે ત્યાંથી એક છેદતી લાઈન તમે દોરી દેજો. તો આ જે છેદતી લાઈન છે કોઈ એક બિંદુ અપડાવીને એકબીજાને છેદશે. હવે તમે શું કરશો મિત્રો, તો જે M છે M પરથી તમે જે છે O સુધીનો એક ત્રિજ્યા જેટલું લઈ લેજો. તો MO જેટલી ત્રિજ્યા લઈ લેજો અને પછી આ એક વર્તુળની તમે રચના કરી દેવાની રહેશે. હવે આ જે તમે નવું વર્તુળ દોરશો એ જે મૂળ વર્તુળ હતું એમાં બે બિંદુઓમાં તમને છેદ તો દેખાશે. એક બિંદુ તમને Q દેખાશે અને બીજો બિંદુ તમને R દેખાતું હશે. હવે P ને Q વડે જોડી દો અને P ને R વડે જોડી દો. હવે આ જે રચના થઈ છે એ તમારે થઈ છે સ્પર્શકોની રચના થઈ છે. આ સ્પર્શકોની જે રચના છે એ તમારે 8 સેન્ટીમીટર સ્પર્શકોની રચના થઈ જાય છે.
એવી રીતે વાત કરીએ તો 54 નંબરનો સવાલ છે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય તો ખોટી આવૃત્તિઓ F1 અને F2 તમને શોધવાનું છે. તો સૌથી પહેલાં તમને અહીંયા જે છે કિંમત તમને આપી દીધેલ છે. તો સૌથી પહેલાં તમને ખોટી આવૃત્તિ F1 અને F2 શોધવાનું છે. મધ્યસ્થ તમને આપી દીધેલ છે. તો મધ્યસ્થમાંથી સૌથી પહેલાં મિત્રો તમને જે છે કુલ અહીંયા જે આવૃત્તિઓનો સરવાળો છે એ 100 આપી દીધો છે. તો n બરાબર તમારો 100 થઈ જશે. તો n ના છેદમાં 2 બરાબર તમારો 50 થઈ જશે, કેમ કે 100 ને 2 વડે ભાગશો તો 100 ને 2 વડે ભાગીએ આપણે તો તમારો જવાબ જે છે એ 50 આવી જશે. તો હવે તમે જોશો તો મિત્રો અહીંયા એનો જે મધ્યસ્થ છે એ તમને 32 કહી દીધો છે. તો જે 32 છે એ કયા કયા વર્ગની સમાવી શકે છે? તો મિત્રો કહી શકીએ આપણે કે જે તમારો 30 અને 40 છે એ વર્ગમાં જે છે 32 સમાવી શકાય છે. તો જે આ તમારો મધ્યસ્થ વર્ગ છે એ તમારો બનશે જે છે 30 અને 40. તો 30 અને 40 તમારો મધ્યસ્થ વર્ગ બનશે. હવે તમે શું કરશો તો સોલ્યુશન કરવા માટે સૌથી પહેલાં આપણને એક સંચય આવૃત્તિની જરૂર પડશે. તો સૌથી પહેલાં આ જે કિંમતો છે એમને મૂકી દેજો, પછી સંચય આવૃત્તિની રચના કરજો. હવે સંચય આવૃત્તિ કેવી રીતે બનાવશો મિત્રો? તો પહેલાં 10 લખી દેજો, પછી બીજું જે તમે લખો છો તો એમાં ઉમેરતા જવાનું હશે આગળની સંખ્યા. જેમ કે અહીંયા 10 છે, હવે 10 પછી અહીંયા F1 છે તો 10માં F1 ઉમેરી દેવાનો, તો 10 પ્લસ F1 થઈ જશે. એવી રીતે 10 પ્લસ F1માં તમને 25 ઉમેરી દેવાનું, તો 10 પ્લસ F1માં 25 ઉમેરશો તો તમારું થશે 35 પ્લસ F1. એવી રીતે નેક્સ્ટ જે સ્ટેપ આવશે એ તમે શું કરશો કે 35 પ્લસ F1માં તમે 30 ઉમેરી દેજો તો તમારું બની જશે 65 પ્લસ F1. એવી રીતે 65 પ્લસ F1માં તમે F2 ઉમેરી દેજો તો તમારું થઈ જશે 65 પ્લસ F1 પ્લસ F2. એવી રીતે 65 પ્લસ F1 પ્લસ F2માં તમે 10 ઉમેરી દેજો તો તમારું થઈ જશે 75 F1 પ્લસ F2. હવે જે તમારું 75 F1 પ્લસ F2 આવ્યું છે એ તમારો જે કુલ અવલોકનોનો જે સરવાળો છે એની બરાબર જ થશે. હવે તમે શું કરશો કે મધ્યસ્થ વર્ગ તમને આપી દીધેલ છે, તો મધ્યસ્થ વર્ગમાંથી જે મધ્યસ્થ વર્ગની નિમ્ન સીમા છે એ તમને સિલેક્ટ કરવાનું છે. તો મધ્યસ્થ વર્ગની નિમ્ન સીમા L તમને આપી દીધેલ છે. એવી રીતે n છે એ L તમને મળી ગઈ છે. પછી એવી રીતે વર્ગ લંબાઈ તમને અહીંયા આપી દીધેલ છે કે 10 છે, n/2 છે તે 50 આપી દીધેલ છે, CF તમને 35 પ્લસ F1 આપી દીધું છે અને F તમને 30 આપી દીધેલ છે. આ બધાની કિંમત તમને સૂત્રમાં નાખી દેવાની રહેશે. સૂત્રમાં બધાની કિંમત નાખશો તમે તો તમને આનું સોલ્યુશન કરવાનું મળશે. હવે સોલ્યુશન કેવી રીતે કરશો મિત્રો? તો અહીંયા તમે બધાની કિંમત મૂકી દેજો. કિંમત મૂક્યા પછી તમે જોશો તો અહીંયા જે છે સૌથી પહેલાં તમે શું કરશો કે અહીંયા જે 30 પ્લસમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસમાં થઈ જશે. તો 32માંથી 30 માઇનસ કરશો તો તમારું 2 વધશે. એવી રીતે 50માંથી 35 માઇનસ કરશો તો તમારું 15 વધશે માઇનસ F1. અને તમારો અહીંયા 30નો અહીંયા 0 અને 10નો 0 કેન્સલ થઈ જશે તો છેદમાં ખાલી તમારો વધશે 3. હવે એને હજી આપણે સાદું રૂપ આપીએ તો 3 અહીંયા છેદમાં હતું અને અહીંયા જે છે ગુણાકારમાં જાય છે. તો ગુણાકારમાં 3 ગુણ્યા 2 કરશો તો તમારું થઈ જશે 6. તો 6 બરાબર 15 માઇનસ F1 થઈ જશે. હવે તમે શું કરશો કે એને સાદું રૂપ આપીએ આપણે તો F1 બરાબર તમે તો અહીંયા F1 માઇનસ છે બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ થઈ જશે અને અહીંયા 6 પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો 15માંથી 6 માઇનસ કરશો તો તમને F1ની કિંમત મળી જશે 9. હવે તમને n બરાબર 100 આપી દીધેલ છે. હવે 100 બરાબર તમને શું કહી શકો છો કે 75 પ્લસ M1 પ્લસ F2 બરાબર 100 તમને આપી દીધેલ છે. હવે F1 પણ તમને મળી ગયું છે તો 75 પ્લસ 9 પ્લસ F2 બરાબર 100. હવે 75 પ્લસ 9 કરશો ને મિત્રો તો તમારું થશે જે છે એ 84 આવશે. હવે 84 અહીંયા પ્લસમાં છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસમાં થઈ જશે. તો 100માંથી તમે 84 બાદ કરશો તો તમને F2ની કિંમત 16 મળી જશે. તો F1 બરાબર 9 અને F2 બરાબર તમને 16 મળી જશે. એવી રીતે તમને એક બીજી ત્રિકોણની રચના કરવાની છે કે જેની બાજુઓ ABCને અનુરૂપ સાથે 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ ABCને સમરૂપ રચના કરવાની છે. તો ABCને સમરૂપ ત્રિકોણ 5/3 ગુણોત્તર વાળો રચના કરવાની છે. મિત્રો યાદ રાખજો કે અહીંયા તમને 5/3 આપી દીધેલ છે. તો 5/3 ગુણોત્તર વાળી રચના કરવાની હશે તો યાદ રાખજો કે જે આનો ગુણોત્તર લેશો તો તેનો ગુણોત્તર તમારે 1 કરતાં મોટું મળશે. તો 1 કરતાં જ્યારે મોટું ગુણોત્તર મળતું હશે ને તો એ કન્ડિશનમાં જે તમારો ત્રિકોણ બને છે એ મૂળ ત્રિકોણની બહારની બાજુએ ત્રિકોણ બનશે. હવે જો એનું ગુણોત્તર 1 કરતાં નાનું મળતું હોય, જેમ કે આપણે કહીએ કે 3/5 કરીએ તો આ બંનેનો ગુણોત્તર આપણે કરીએ તો આ 3/5નો ગુણોત્તર આપણે ગોતશું તો આનો જવાબ જે છે એ 1 કરતાં નાનું મળશે. હવે 1 કરતાં નાનું મળશે ને તો જે નવું ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણની અંદર બનશે. તો એવી રીતે તમને યાદ રાખવાનું રહેશે. તો અહીંયા 5/3 ગુણોત્તર આપી દીધેલ છે તેથી જે નવું જે ત્રિકોણ બનશે એ મૂળ ત્રિકોણની બહારની ભાગમાં બનશે.
તો આપણે આ સોલ્યુશન કેવી રીતે કરશું? તો સૌથી પહેલાં જે છે ત્રિકોણ એબીસી જે તમને આપી દીધેલ છે એ ત્રિકોણ એબીસીની તમે રચના કરી દેજો. એબીસીની રચના કર્યા પછી તમે શું કરશો કે સૌથી પહેલાં બીથી એક અર્ધતલ બીએની રચના કરી દેજો અને એની વિરુદ્ધ અર્ધતલમાં બીએક્સની તમે રચના કરી દેવાની રહેશે. તો બીએ અને બીએક્સની તમે સૌથી પહેલાં રચના કરી દેજો. હવે આ રચના કર્યા પછી તમે શું કરશો મિત્રો? તો આ રચના કર્યા પછી તમે જે છે એને આગળનું કામ કરીએ આપણે. તો સૌથી પહેલાં તમે શું કરશો? તો ત્રિકોણની આ રચના કરી દીધી એ પછી તમને અહીંયા જે છે એક અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની રહેશે, બીને કેન્દ્ર બનાવવાનું રહેશે અને B1 જે એક ચાપ મારવાનું હશે. હવે અનુકૂળ ત્રિજ્યા વડે તમે ચાપ મારી શકો છો. હવે ચાપ જ્યાં છેદે છે ત્યાં B1 નામ આપી દેવાનું. હવે એ જ ત્રિજ્યા વડે તમને B1 ને કેન્દ્ર બનાવી B2 પર, પછી B3, B4, પછી B5 સુધી તમને અહીંયા રચના કરવાની રહેશે. હવે B5 સુધી રચના કર્યા પછી તમે શું કરશો મિત્રો? તો અહીંયા જે તમારો બી અહીંયા તમે છેદમાં જોશો તો 3 છે. તો 3 છે તો તમને શું કરવાનું કે આ જે 3 છે એને C વડે જોડી દેવાનું. તો અહીંયા 3 ને C વડે જોડી દેજો. પછી તમને શું કરવાનું રહેશે કે અહીંયા B3C જે અહીંયા એક સમાંતર રેખાની રચના કરવાની રહેશે. એ જ સમાંતર રેખાનું માપ B5C ની પણ રચના તમને કરવાની છે. એટલે કે B3 ને સમાંતર એક હજી રચના કરવાની છે જે છે B5C ની તમને રચના કરવાની રહેશે. એ રચના કર્યા પછી તમને શું કરવાનું રહેશે કે C ને કેન્દ્ર બનાવીને એક ચાપ લઈને જે તમારો AC આપી દીધેલ છે AC ને સમાંતર જ A' C ની તમને રચના કરવાની રહેશે. AC ને સમાંતર A' C ની તમે રચના કરશો તો તમને A' B અને C' નામનો એક નવો ત્રિકોણ મળશે જે તમારો માંગેલ ત્રિકોણ હશે. ફાઇનલી this is the end of our lecture. Thanks for watching this and God bless you all.